ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। આ શ્લોકની અંદર ગયા વખતે એ બોલાયો ત્યારે કેટલાક ત્યાગસ્ય પાસે લંબાવે છે ને, ત્યાગસ્ય ચ ઋષિ એ રીતે બોલવાનું નથી. ત્યાગસ્ય ચ તરત જોડી દેવાના, નહીં તો દીર્ઘ થઈ જાય. અને આપણે શુદ્ધ ઉચ્ચારણથી બોલવું હોય તો એ રીતે ધ્યાન રાખવાનું. તો અહીંયા ગયા વખતે આપણે જોયું કે ભગવાન ગીતાજીના 18મા અધ્યાયમાં સમગ્ર ગીતાના સારને બતાવે છે. અને એને જ ભાષ્યકારે કહ્યું સમગ્ર વેદાર્થ પણ છે, એટલે વેદનો પણ સાર છે. તો
વેદ, આપણે વેદ શબ્દને આપણે જાણીએ છીએ અને ઉપનિષદ ભણતા હોય એને ખબર છે કે એને આપણે વેદાંત કહીએ છીએ. તો અહીંયા ભાષ્યકારે વેદાંતાર્થ નથી કીધું, પણ વેદાર્થ કીધું છે. વેદાંતનો અર્થ હોય તો એ જ્ઞાનનો જ ઉપસંહાર હોય. વેદાંત એટલે જેમાં આત્મવિદ્યાને બતાવવામાં આવે. પણ અહીંયા તો સમગ્ર વેદનો સાર, અને વેદના બે વિભાગ છે, એક છે કર્મકાંડ અને બીજો જ્ઞાનકાંડ. તો ભગવાન પણ અહીંયા ગીતાજીમાં સમગ્ર વેદને જ બતાવે છે. અને એના માટે આપણે જોયું હતું બીજો અધ્યાય એ પ્રારંભ છે અને 18મો અધ્યાય એ ઉપસંહાર છે. તો પ્રારંભમાં કે એ જ ઉપસંહારમાં એ વસ્તુ બતાવવી જોઈએ. પણ આમ જુઓ તો પ્રારંભમાં આત્મવિદ્યા કઈ છે. બીજો અધ્યાય આપણે યાદ હોય તો સમગ્ર અધ્યાય એટલે મોટા ભાગે ભગવાને આત્મવિદ્યા માટે જ ઉપદેશ કરેલો છે. ત્યારે 18મા અધ્યાયમાં તો કર્મની વાત છે. એટલા માટે અહીંયા સમજવાનું કે આ વેદાર્થનો સાર છે કે જેની અંદર કર્મ પણ હોય, જ્ઞાન પણ હોય. તો એ રીતે અહીંયા બતાવવું છે કે જ્ઞાન અને કર્મ જેમાં રહેલા છે એ છે વેદશાસ્ત્ર. અને એ સમગ્ર વેદ શું કહેવા માંગે છે તો એને આપણે અહીંયા બતાવે છે કે 18મા અધ્યાયમાં એ જોઈને જાણીને તમે સમજી શકશો. અને એના માટે આપણે સમગ્ર અધ્યાયનું વિહંગ દર્શન કર્યું કે બધા જ શ્લોકો 78 શ્લોક છે અને 78 શ્લોકો એ શેનું પ્રતિપાદન કરે છે. તો એની અંદર મુખ્ય વિષયો છે કે એક તો ગુણોને અધીન, ગુણ મીમાંસા જેને કહેવાય. ગયા વખતે જોયું હતું કે 3 ગુણમાંથી બનેલું જગત છે અને એ 3 ગુણમાંથી બનેલા જગતની અંદર શું કરીએ તો સાત્વિકતા કહેવાય, ક્યું કર્મ સાત્વિક છે, ક્યું રાજસિક છે, ક્યું તામસિક છે. અને એ આપણે જાણવાનું છે, કારણ કે આપણે જ્ઞાન તો દિવસમાં સત્સંગ હોય ત્યારે થોડી વાર માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, બાકી તો આપણું જીવન કર્મોથી જ ભરેલું છે. એટલા માટે વેદશાસ્ત્રનો મોટો ભાગ પણ કર્મકાંડ વિભાગ જ છે. અને ભગવાન પણ અહીંયા આપણને કર્મ કઈ રીતે કરવું એ શીખવે. એટલા માટે આ અધ્યાય મહત્વનો છે. તો એટલે કર્મ કઈ રીતે કરવું, કઈ રીતે ન કરવું, જેને વેદની અંદર વિધિ નિષેધ કહ્યા છે એને જ અહીંયા આ રીતે બતાવેલું છે કે તામસિક રાજસિક ન કરે અને સાત્વિક કરે. તો ત્યાં માત્ર શબ્દ જુદા છે, વિધિ અને નિષેધ. તો એ રીતે એક એક વિષયને 3 વિભાગમાં વેચી અને આપણને બતાવે છે. એવા 13 વિષય જે આપણે જોયા હતા 14મા અધ્યાયમાં પણ કહ્યું, 17મા અધ્યાયમાં 4 વિષય કહ્યા. અહીંયા બીજા 7 વિષયમાં આપણને માર્ગદર્શન આપશે કે કઈ રીતના કરીએ તો એ સાત્વિક કર્મ કહેવાય. એટલે કે ભગવાનના મતે જીવન સાત્વિકતાથી ભરી દ્યો, સાત્વિક કર્મ જ કરો, આ ભગવાનનો આદેશ છે. તો આપણને પ્રશ્ન થાય કોને કહેવાય, તો એના માટે આપણે જાણવું પડશે. 17મા અધ્યાયમાં થોડું ઘણું આપણે જાણ્યું અને અત્યારે વિસ્તાર કરીને બતાવશે. તો ગુણ મીમાંસા સાથે વર્ણને અધીન કર્મ. તો આપણે કહીએ અત્યારે ક્યાં કાંઈ વર્ણાશ્રમ જેવું રહ્યું છે, પણ આપણે જ્યારે એના વિષયને જ્યારે એટલા માટે આ અધ્યાય છે ને બહુ વિસ્તારથી જાણવા જેવો છે. એમાં બધું જ આવી જાય. વર્ણાશ્રમ વ્યવસ્થા વેદમાં બતાવેલી છે, એ જ વસ્તુ ભગવાન અહીંયા લઈ આવ્યા. તો આપણે પણ વર્ણાશ્રમ વ્યવસ્થા મુજબ ભલે નથી પણ ભગવાન બતાવશે કે અત્યારે પણ છે, અત્યારે પણ છે, પણ કઈ રીતે છે એ આપણે જાણવાનું છે. તો એ પણ મહત્વનો વિષય બતાવશે. સાથે કર્મ કરીને કઈ સિદ્ધિ, કર્મજા સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ, આ બધા વિષયો પણ બતાવવા છે. અને આ બધું જીવન જે પ્રકારનું જીવે, આ પ્રકારે બતાવે એવું જીવન જીવે તો એનું ફળ પણ બતાવશે.
અને એ ફળ ભગવાન કે મામ એષ્યસી, મને જ પામે છે. આવું જીવન જીવે તો ભગવાન કે એનું ફળ છે મારી પ્રાપ્તિ. એટલે ભગવાનના મતે દરેક કર્મ ભગવત પ્રાપ્તિ માટે જ કરવાના છે, અને આ રીતે કરે તો પ્રાપ્તિ થશે. આમ તો આપણે જાણીએ છીએ કે જ્ઞાનથી પ્રાપ્તિ છે, કર્મથી નથી. પણ એમાંય આગળ આપણે વિચાર કરશું કે કઈ રીતે કર્મથી ભગવત પ્રાપ્તિ. ભગવાન એ ફલશ્રુતિ બતાવે છે, અને એ રીતે આપણે બધા વિષયોને જોયા. અને સૌથી મહત્વની વસ્તુ બતાવી ઉપદેશની વિધિ. એટલે કે આ ઉપદેશ કોને કરવો, કોને ન કરવો. તો આપણને જ્યારે ઉપદેશ મળતો હોય ત્યારે આપણે જાણવું પડે કે આપણે એના અધિકારી બનવું પડશે, કારણ કે તો જ આ ઉપદેશ ચિત્તમાં ધારણ થશે. તો એ પણ બતાવવાના છે વિસ્તારથી. અને સાથે જેમ બધું જ કરી લઈએ ને પછી ચિત્તમાં ભાવ ઉત્પન્ન થાય. પેલો આપણે કાર્યક્રમ હોય ત્યારે તો આભાર વિધિ એક સ્પેશિયલ રાખવામાં આવે, ને એમાં પણ ઘરેથી લખીને ગયા હોઈએ કે આટલું આટલું આભાર વિધિમાં બોલવાનું છે. એ અંતરનો ભાવ નથી, હે ને, એ ખાલી શાબ્દિક બોલીએ છીએ. પણ અર્જુન અને સંજય તો અંતરના ભાવને જ બતાવશે. ભાવાભિવ્યક્તિ પોતાએ છેલ્લા શ્લોકોમાં બતાવશે કે ભગવાને ઉપદેશ કર્યો ત્યારે એના ચિત્તની સ્થિતિ કેવી થઈ. અને એ રીતના આપણને બધું જ માર્ગદર્શન આ અધ્યાયમાં મળવાનું છે. એટલે અહીંયા આટલા વિષયોને અહીંયા બતાવ્યા, અને એને આ બધાને સમેટી અને અહીંયા 18મા અધ્યાયમાં એને બતાવે છે. એટલે સંક્ષેપમાં એ સમગ્ર ગીતાનો સાર છે, અથવા ભાષ્યકારે કહ્યું આગળના બધા અધ્યાયોનો સાર છે. બીજા અધ્યાયોમાં આ વસ્તુને વિસ્તારથી કહી હોય, અહીંયા એને પણ બધા વિષયોને લઈ આવશે. તો આપણે 15મો અધ્યાય જ્યારે જોયો ત્યારે પણ આ વસ્તુ જોઈતી કે 15મો અધ્યાય પણ ઉપસંહાર રૂપ છે. વારંવાર 15મો અધ્યાય બોલવામાં આવતો હોય તો એમાંય વિષય આપણે જોયા હતા કે એમાં પણ આગળ જે એટલે ત્યાં જે ઉપદેશ છે ને એનો ઉપસંહાર છે, અને પછીથી ભગવાનને કર્મ વિશે કહેવાનું બાકી છે. એટલે પછીના 3 અધ્યાય કર્મનું પ્રતિપાદન છે. પણ જે આત્મવિદ્યા કહેવાય એ ઉપદેશ છે, મૂળ ઉપદેશ છે, એનો ઉપસંહાર જેને કહેવાય કે જ્ઞાનનો ઉપસંહાર એ 15મો અધ્યાય છે. તો એ રીતના 2 અધ્યાય મહત્વના છે. અને એ રીતે અહીંયા ભગવાન કહે કે ભૂલી જવું એ જીવની ટેવ છે, ને આપણે કહીએ છીએ ને કે ભૂલી ગયા. સવારે સત્સંગમાં વાત થતી હતી કે ભૂલી જવું એ જ મોટી ભૂલ છે, ને આપણે નાની નાની ભૂલો કરીએ છીએ એની પાછળ આ બધું ભૂલી જાય છે એટલે બીજી ભૂલો થાય. તો ભગવાન કહે કે ભૂલી જતા હો તો વાંધો નહીં, હું તમને બધું પાછું યાદ કરાવું, હે ને. તો એક અધ્યાયમાં ભગવાન બધું પાછું યાદ કરાવે. અને આટલું જ નહીં, અર્જુને પણ આપણા જેવી સ્થિતિ હતી. અર્જુનને તો પછી યુદ્ધ કરવાનું થયું હોય, હે ને, અને યુદ્ધ એટલે એક ક્રૂર કર્મ છે. તો એમાં તો આ વિદ્યા ભૂલાય જ જાય. આપણે તો સામાન્ય કર્મમાંય ભૂલી જાય. તો એ તો ક્રૂર કર્મ. એટલે પછી મહાભારતમાં બતાવે છે કે આગળ પછી એને અનુગીતા કહેવામાં આવેલી, અને ભગવાને એને આ ઉપદેશ ફરી પાછો યાદ કરાવ્યો. અને અત્યારે 17 અધ્યાય ભૂલી ગયા હોઈએ તો ભગવાન અહીંયા યાદ કરાવે છે. અને એટલે અહીંયા કહે છે કે આ રીતના આ અધ્યાય એટલે મહત્વનો છે કે આપણું જીવન કર્મોથી ભરેલું છે. તો ભગવાન કહે છે કઈ રીતે કર્મ કરી અને સિદ્ધિ મળે, હે ને. અને સિદ્ધિનો અર્થ આગળ બતાવશે. તો કર્મમાં માર્ગદર્શન ભગવાન અહીંયા આપે છે, એટલા માટે આપણા માટે મહત્વનું છે. તો એનું મહાત્મ્ય જ્યારે જાણીએ, આ મહાત્મ્ય કથન, જેમ ભાગવતમાંય આગળ મહાત્મ્ય કથન આવે એવી રીતના મહાત્મ્ય જાણીએ તો એ જાણવાની ઉત્સુકતા રહે, અને પછી એ મુજબ આચરણ કરી શકીએ. તો એ રીતના અહીંયા આગળથી દર્શાવ્યું. અને જે અર્જુને બીજા અધ્યાયમાં શ્રેયસની માગણી કરી હતી, એને એ જ અર્જુન અહીંયા પણ પ્રશ્નથી પ્રારંભ કરે છે. તો આપણે શ્લોક વાંચ્યો. અર્જુન કહે છે, શું કહે છે? તો કે છે પ્રશ્ન છે
સંન્યાસસ્ય મહાબાહો તત્વમ ઈચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશિની શૂદન. તો ભગવાન ભાષ્યકાર પ્રથમ શ્લોક છે એનો પણ સંગતિ ભાષ્યમાં કે છે અર્જુન તુ સંન્યાસ ત્યાગ શબ્દાર્થયો એવ વિશેષ બુભુત્સુઃ ઉવાચ. અર્જુન કોણ છે? અર્જુન ઉવાચ તો કહ્યું, પણ અર્જુન કોણ? તો કે જેને સંન્યાસ અને ત્યાગ એ બંનેના શબ્દના અર્થ જાણવાની તીવ્ર ઈચ્છા છે એવા અર્જુન અહીંયા પૂછે છે. અને પૂછે છે તો એ જ પૂછે છે. શું પૂછે છે? તો કે છે હે મહાબાહો. 3 સંબોધન અર્જુન કરે છે. હે મહાબાહો, હે ઋષિકેશ અને હે કેશિની શૂદન. જે અંતિમ શબ્દ છે હે કેશિની શૂદન, હે મહાબાહો, હે ઋષિકેશ. આપણે આગળના અધ્યાયો જોયા ત્યારથી આપણે વિચાર્યું જ છે કે અર્જુન દરેક વખતે ભગવાનના નામ બદલે હે ને, એની પાછળ એ પ્રયોજન હોય કે જે અર્થ, જે પ્રશ્ન એમના ચિત્તમાં હોય એ મુજબના એ સંબોધન કરે. અને અહીંયા 3 સંબોધન વાપરી અને એક રીતે જુઓ તો અહીંયા પણ પોતાના ભાવની જ અભિવ્યક્તિ છે કે આપ કેટલા મહાન છો, એને કે જે મારા મનમાં પ્રશ્ન છે એ આપ જ કહી શકો એમ છો, કારણ કે તમે કેવા છો? આ 3 સંબોધન એવા નામવાળા છો. એટલે આપણે એનો અર્થ જાણીશું. પણ શું પૂછે છે? તો કે છે કે તત્વમ વેદિતુમ ઈચ્છામી. કોઈ પણ શ્લોક હોય એને પહેલા આપણે ગોઠવવા પડે શબ્દોને. તો શું પૂછવું છે? તો કે છે કે તત્વમ વેદિતુમ ઈચ્છામી. હું તત્વને જાણવાની ઈચ્છા કરું છું. પણ કયું તત્વ? આગળ બીજા અધ્યાયમાં પૂછ્યું હતું એ તત્વજ્ઞાનની વાત નથી, પણ એક રીતે જુઓ તો એ તાત્વિક જ અર્થ પૂછે છે, એટલે એ પણ સાથે અર્થ આવી જશે. મારે તો તાત્વિક અર્થ જાણવો છે. વેદિતુમ ઈચ્છામી, જાણવું છે, જ્ઞાનની ઈચ્છા છે. પણ કોનો તાત્વિક અર્થ? તો કે છે કે સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઈચ્છામી. હું સંન્યાસ શબ્દના અર્થને જાણવાની ઈચ્છા કરું છું. હું સંન્યાસ શબ્દના તત્વના જ્ઞાનને મારે જાણવું છે કે સંન્યાસ શબ્દનો તાત્વિક અર્થ એટલે કે એ ગહન અર્થ શું છે. અને સાથે ત્યાગસ્ય ચ શબ્દ વાપરે એટલે આગળની પંક્તિ પણ સાથે જોડી દેવાની. અને વળી અને બીજું શું જાણવું છે? ત્યાગસ્ય તત્વમ વેદિતુમ ઈચ્છામી. બે સાથે અન્વય જશે પેલી લાઈનનો. ત્યાગસ્ય ચ તત્વમ વેદિતુમ ઈચ્છામી. અને ત્યાગ શબ્દનો પણ મારે તાત્વિક અર્થ જાણવો છે. કારણ કે એટલે જુઓ કે આખા ગીતાજીમાં તમે શ્રવણ કર્યું હોય તો આ 2 શબ્દ વારંવાર આવે છે. એક સંન્યાસ અને બીજો ત્યાગ. અને એક રીતે જુઓ તો સંન્યાસમાંય કંઈક છોડવાનું છે અને ત્યાગમાંય કંઈક છોડવાનું છે. તો ઉપર છેલ્લો અર્થ તો કે છે મને ખબર જ છે એને કે સંન્યાસ અને ત્યાગ એટલે છોડવું. પણ મને એ મૂંઝવણ છે કે તો બંનેને મારે જાણવું છે એટલા માટે કે બેયનો સમાન અર્થ છે એને. એટલે કે છે પૃથક વેદિતુમ ઈચ્છામી. એટલે એક શબ્દ પ્રયોગ ઉમેર્યો કે મને આટલી તો ખબર જ છે, શબ્દનો અર્થ તો જાણું જ છું કે બંનેનો અર્થ સમાન છે, પણ મારે તો એ બંનેમાં શું ભેદ છે એમ પૃથક પૃથક અલગ અલગ કરી અને મને એનો વિસ્તારથી અર્થ બતાવો. તો આ અર્જુન છે કે જે નિરંતર એકાગ્રતાથી શ્રવણ કરતા કરતા હજી પણ એટલી જ તીવ્ર જિજ્ઞાસા છે એને. આપણે તો કદાચ પ્રશ્ન પૂછીએ ને પછી સાંભળવાની પણ ઈચ્છા ન હોય કે જવાબ શું મળશે, બસ પ્રશ્ન પૂછાઈ ગયા હે ને. પણ અર્જુને આટલા પ્રશ્ન કર્યા, હજી પણ કે છે એટલી જ તીવ્રતા છે કે મારે આ જાણવું છે.
અને એક રીતે જુઓ તો જાણવાની ઈચ્છા તો ઘણા બધા લોકો ધરાવે છે ને. ઘણા બધા આવે અને વાતો કરે પછી કે મને આ બધું જાણવાનું બહુ ગમે, પણ અહીંયા અર્જુન કે છે મારે ખાલી જાણવું નથી, એવું જીવવું છે ને. જાણવાનું એકલું નથી. અને એટલે જેમ જેમ જીવો એમ એમ પ્રશ્ન ઉઠે. પ્રશ્ન કાંઈ અહીંયા ઉપજાવેલા પ્રશ્ન નથી કે કંઈ કાલ્પનિક પ્રશ્ન નથી, પણ એવું આગળ જે ભગવાને સમજાયું એવું જીવન જીવવાનો પ્રયત્ન કરતા કરતા પ્રશ્ન ઉઠે. અત્યારે તો મહાભારત યુદ્ધમાં છે, પણ એ સાથે જીવન સાથે જોડે છે કે આ વિદ્યા જીવનમાં કઈ રીતે આવે. તો પ્રશ્ન એના માટે એટલે કહેવાય ને પરિપ્રશ્ન. પરિપ્રશ્ન એટલે જેને જાણીને એવું જીવવું છે, આચરણમાં મૂકવું છે. અને એટલે ભગવાન પ્રસન્ન થાય ને. અને પ્રસન્ન થાય એટલે ભગવાન આગળ એને કહેવાના છે ઈષ્ટો સીમે, તું મને અત્યંત પ્રિય છો. કારણ કે જેને જીવન બદલવું છે, એને જેનું જીવન બદલતું દેખાય એના ઉપર ભગવાન પ્રસન્ન થાય. અત્યારે ભગવાન ગુરુ રૂપે છે તો ગુરુની પ્રસન્નતા પણ એ જ હોય કે જીવન બદલતું દેખાય. તો અર્જુનનો આ પ્રશ્ન સાંભળીને આગળ બતાવશે બીજા શ્લોકમાં ભગવાને જરાય રાહ જોયા વિના ઉત્તર દઈ દીધો ને, કે પેલા અર્જુનને માપી લઉં, પેલા એને બીજી વાતો કરું, કોઈ જ વસ્તુ નહીં. એની તીવ્રતા જોઈ અને તરત, જેમ ભાગવતમાં આપણે જોયું હતું કે પરીક્ષિતની અંદર એટલી બધી વ્યાકુળતા હતી ને, એ વ્યાકુળતાને કારણે એણે જે પ્રશ્નો કર્યા તો સુખદેવજી મહારાજે તરત ઉત્તર આપવાનો પ્રારંભ કરી દીધો કે આ સમય બગાડાય નહીં, તને જે વિહવળતા છે એનું સમાધાન કરી જ દઉં એને. તો આ રીતના ઉત્તમ શિષ્યનું લક્ષણ છે કે જેને જાણીને એ મુજબનું આચરણ કરવું છે. તો અર્જુનના પ્રશ્ન પાછળ આ બધા અર્થ સમાયેલા છે. અને એવા અર્જુન એ પૂછે છે કે મારે આ બંને શબ્દનું રહસ્ય જાણવું છે ને. રહસ્યની વાત કરો, ઉપર છલો અર્થ તો નહીં. કોઈક વ્યાકરણ જાણતું હોય તો એ કરી દેશે ઉપર છલો અર્થ કે સંન્યાસ એટલે શું, તો કે એટલી ન ખબર પડી. સંન્યાસ એટલે સમ, ની અને અસ ધાતુ છે ને. સંન્યાસ શબ્દ કેવી રીતે બન્યો, તો કે એ તો અમને ખબર છે, એમાં શું પૂછ્યું. સંન્યાસમાં 2 ઉપસર્ગ છે, સમ અને ની, અને ધાતુ છે અસ, એટલે શબ્દ બન્યો સંન્યાસ. એટલે અર્જુને કહ્યું કે મારે તત્વ જાણવું છે, વ્યાકરણને અધીન કે ઉપર છલો શાબ્દિક અર્થ મારે જાણવો નથી. અને એટલે ભગવાનને પૂછે છે ત્યારે એનું સંબોધન જોવાનું છે. મેં કહ્યું ને કે એને 3 સંબોધન કરવાની કેમ આવશ્યકતા થઈ, તો સંબોધન પાછળ એને અંતરમાં રહેલી સમજદારી પ્રગટ થાય છે. અને સંબોધન કરે છે અહીંયા પ્રથમ સંબોધનને લઈએ તો હે ઋષિકેશ. આમ તો મહાબાહો છે, પણ મહાબાહો તો બીજા 2 સંબોધનની સાથે જ હશે. એટલે શબ્દ પ્રયોગ છે હે ઋષિકેશ. ઋષિકેશ આગળ પણ આવી ગયેલો શબ્દ છે. તો ઋષિકેશનો અર્થ શું ને? શબ્દ છે ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈશઃ. બધા શબ્દને છૂટા પાડો તો એના અધીન વ્યુત્પત્તિ અર્થ થાય કે જે ઋષિકા એટલે ઇન્દ્રિય, અને સાથે અંતઃકરણ પણ લઈ લેવાનું. તો ઇન્દ્રિય મનના જે સ્વામી છે એને કહેવાય ઋષિકેશ. તો એના પોતાના અંતરના ભાવને સાથે સાથે શ્રદ્ધાને પ્રગટ કરે છે કે તમે કેવા છો કે જે મને આ ઉત્તર આપી શકશે, કારણ કે તમે કેવા છો, ઋષિકેશ છો. એટલે કે ઇન્દ્રિયોના સ્વામી છો, ઇન્દ્રિયોના પ્રેરયિતા છો, પ્રેરક છો. અને એટલે મારા ઇન્દ્રિય મનના પણ તમે જ પ્રેરયિતા, એટલે બીજા અર્થમાં અંતર્યામી છો ને. તો ભગવાનને આ શબ્દ પણ એણે તાત્વિક અર્થમાં સંબોધન કર્યું કે ઋષિકેશનો તાત્વિક અર્થ થાય અંતરમાં રહી અને ઇન્દ્રિય મનને પ્રેરણા કોણ કરે, તો કે આત્મતત્વ, જેને કહેવાય ચૈતન્ય છે ને. આપણી ઇન્દ્રિય મન કોના કારણે કાર્ય કરે છે? દેહમાં રહેલા ચેતનથી. નહીં તો આંખો ફાટેલી હોય ને આપણને કે જરાક સામું જુઓ ને,
પણ કોણ જુએ? કારણ કે ચેતનનો સંયોગ છૂટી ગયો. તો જે કંઈ અંતરની જે આ ક્રિયાઓ થાય છે એ બધી અંદર રહેલા ચેતન તત્વથી છે. અને એટલે કે છે તમે એ મારામાં જ રહેલ પ્રત્યેગાત્મા ચૈતન્ય સ્વરૂપ છો. ઋષિકેશનો એ તાત્વિક અર્થ અર્જુન અહીંયા એક પોતાની સમજદારી પ્રગટ કરે કે તમે છો તો ઋષિકેશ હે ને, જેને કેનોપનિષદમાં કહ્યું શ્રોત્રસ્ય શ્રોત્ર મનસો મનો યત, કે શ્રોત્રના પણ શ્રોત્ર, મનનું પણ મન, વાણીના પણ વાણી. એનો અર્થ જે શ્રોત્ર એટલે સાંભળવાનું જે શક્તિ આપે, જોવાની જે શક્તિ આપે, મનને વિચારવાની શક્તિ આપે. યદ વાચા અનભ્યુદિતમ યેન વાક અભ્યુદ્યતે, જેને વાણી બતાવી ન શકે પણ જેનાથી વાણી પ્રવૃત્ત થાય. તો આપણે બોલતા હોઈએ તો પણ અનુસંધાન કોનું થઈ જાય? ઈશ્વરનું. એને કે મારા દેહમાં ચેતન છે એટલે બોલાય છે. આંખેથી જોઈએ તો પણ એનું દર્શન, કે આંખેથી બહાર જોવાને બદલે ઈશ્વર દર્શન થઈ જાય. કાનથી સાંભળું છું, અત્યારે શબ્દ સાંભળું છું, તરત દર્શન કોનું થાય? ભગવાનનું. કે તમે અંદર બેઠા છો તો સંભળાય છે એને, નહીં તો હમણાં હાથ પગ બધા ઢીલા પડે ને પડી જાય. તો જુઓ કે જેના કારણે બધું થાય છે આપણે એને કેટલી વાર યાદ કરીએ. એટલે ભગવાનને અહીંયા અર્જુન સમજે છે કે તમે ખાલી કૃષ્ણ રૂપે નથી, તમે તો મારા જ દેહમાં, સર્વના દેહમાં રહેલા આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, પ્રેરયિતા છો. એવા ઋષિકેશ. અને એને જ ધ્રુવજીએ ત્યાં ભાગવતના શ્લોકમાં સરસ કીધું છે, યોન્ત પ્રવિશ્ય વાચમિમામ પ્રસુપ્તમ. અને જે અંદર રહી અને મારી વાણીને પ્રેરે છે, સુતેલી વાણીને જગાડે છે. મન માટે પણ કહ્યું સંજીવયતી સકલ, બધું જ તમે સંજીવતી, જીવિત કરો છો. સવારમાં ઉઠીએ ત્યાં જ દર્શન થઈ જાય કે આ હાથ પગ ચાલવાનું શરૂ થયું, આંખેથી જોવાનું, મનથી વિચારવાનું, સવારમાં ધ્યાન શરૂ થાય તરત ઈશ્વર દર્શન. તમે છો તો આ બધું દેખાય છે, સંભળાય છે. સુતેલી વાણીને જગાડે છે કોણ? તમે. અને એનું જ નામ છે ઋષિકેશ. તો અર્જુનના આ એક સંબોધનમાં આ ગહન અર્થ રહેલો છે કે જે ઋષિકેશ છે એના માટે અહીંયા કહે છે એ જ હે કેશીની શુદન. તમે છો ઋષિકેશ, પણ પાછા કેશી નામના અસુરનો વધ કરનારા પણ છો. હવે જુઓ કે દેહમાં ચૈતન્ય સ્વરૂપનો અર્થ કર્યો ઋષિકેશ, કે જે સર્વના પ્રેરયિતા, એને સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા એ ઋષિકેશ. એટલે કે નિરુપાધિક ચૈતન્ય, જેને કોઈ દેહ નથી. આપણા દેહમાં ચેતન છે પણ એને કાંઈ દેહ જેવો આકાર નથી, એને એ તો શરીરનો આકાર છે. ચેતનને તો કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી. તો એ રીતે જુઓ તો એ નિરુપાધિક ચેતન તો બીજું કંઈ ન કરે, કોઈનો વધ ન કરે એને. તો એવા ઋષિકેશને અહીંયા કેશીની શુદન સાથે લઈ આવ્યા કે તમે ભલે છો ઋષિકેશ, પણ જ્યારે, એટલા માટે ભાષ્યકારે એનો અર્થ કર્યો કેશીની શુદન એટલે કોણ છે? તો કે છે કેશી નામા હયચ્છદ્મા અસુરઃ તમ નિષુદિતવાન ભગવાન વાસુદેવ. એટલે હવે આ અર્થ ક્યાં ગયો? ભગવાન વાસુદેવમાં. કે જે વાસુદેવ એટલે સામે રહેલા કૃષ્ણને એ પોતાના ફોઈના દીકરા સમજતા, મામાના દીકરા સમજતા નથી. પણ તમે કોણ છો? વાસુદેવ. તો કે તો વસુદેવના પુત્ર ને? એ નહીં. તમે છો કોણ? કેશી નામના અસુરનો વધ કરનાર. તો કે તો કૃષ્ણ ને? તો કે એ નહીં. સ્વરૂપથી કેવા છો? ઋષિકેશ. એટલે કે સર્વાંતર્યામી જ આ એક રૂપે પ્રગટ થયેલા છે. જીવોની જ પ્રાર્થનાથી, દેવોની જ પ્રાર્થનાથી તમે અવતાર ધારણ કરો ત્યારે એક રૂપવાળા દેખાવ છો. અને એવી રીતના અહીંયા પોતાના અંદર રહેલી ભગવત તત્વની સમજદારી પ્રગટ કરે છે એને. એટલે સંબોધન પણ જેમ તેમ ગમે ત્યાંથી યાદ આવ્યું ને મૂકી દીધું એવું નથી.
જે પોતે જાણે છે કે તમે, કારણ કે આગળ તત્વ સ્વરૂપની વાત થઈ જ ગઈ છે, તો ભગવાન ખરેખર તો નિરુપાધિક સ્વરૂપે સર્વવ્યાપક છે, વિશ્વ રૂપે એ જ છે. પણ જ્યારે આપણને જરૂર લાગી, પ્રાર્થના કરી, તો ભગવાન એ અસુરોનો સંહાર કરવા પણ પ્રગટ થાય. એટલે કે જે સર્વવ્યાપક છે એ જ આ એક રૂપે સામે દેખાય છે. તો ભગવાન કૃષ્ણને અહીંયા એ રીતના નામથી બોલાવ્યા કે તમે, એટલા માટે ચોપાઈમાં કહે છે, દેહ ધરી ચરિત કરી નાના અરૂપ અનામા. તમે છો તો કેવા? રૂપવાળા નથી, નામવાળા નથી, પણ દેહ ધારણ કરો ત્યારે તમે નામ રૂપને ધારણ કરો છો, એને. અને એટલા માટે ભગવત તત્વ વિશે અહીંયા પોતાની સમજદારી બતાવી અને એને ભાષ્યમાં કહે કે પછી શું કરો? દેહ ધારણ કરીને આપણી જેમ જીવે, એને. આપણે દેહ ધારણ કર્યો, પણ આપણે લાચારીથી જન્મ લઈએ, લાચારીથી કર્મ કરીએ, એને. અને બધું આપણને પરવશતા આપણા જીવનમાં છે, પણ ભગવાન એવા નથી. દેહ ધારણ કરે ત્યારે ભાષ્યકાર કે જાતઃ ઇવ કુર્વન ઇવ વ્યવહરન ઇવ. ઇવ એટલે જાણે કે, સાચે સાચ નથી કરતા. આપણી દ્રષ્ટિએ એવું લાગે કે ભગવાન જૈનમાં, આપણી દ્રષ્ટિએ લાગે કે ભગવાન વ્યવહાર કરે છે, એને, રમે છે, આપણી જેમ જ ખાય પીવે મોજ કરે છે એવું આપણને લાગે. પણ એની દ્રષ્ટિમાં કે છે કે નેત્ર ગોચરો ભવતી, મારી દ્રષ્ટિએ તમે આ બધું કરતા દેખાવ છો, પણ તમે તો એમાંથી કંઈ કરતા નથી. એટલે કે સ્વરૂપથી તમે અકર્તા છો, એ તમે જાણો છો. પણ મને એવું લાગે છે, કારણ કે મારી દ્રષ્ટિ તમારા એ શરીર ઉપર છે. તો એટલે ભગવાનને અહીંયા કેશીની શૂદન દ્વારા એક સગુણ સાકાર રૂપે બતાવ્યા અને ઋષિકેશ દ્વારા નિર્ગુણ નિરાકાર રૂપે. તો અર્જુનને પૂરી સમજદારી છે કે નિર્ગુણ તત્વ જ સામે સગુણ રૂપ ધરીને આવેલું છે, એટલે એ જરૂર મારા પ્રશ્નનું સમાધાન કરશે. તો કેશી શબ્દ પ્રયોગ દ્વારા ભાગવતની કથાઓ ફરી પાછી યાદ કરવી પડે, કારણ કે એમાં પણ એ બધી જ ચિંતન માટેની લીલાઓ છે. નહીં તો આપણે કઈ મને બધી ખબર છે, કોને ક્યારે કોનો વધ કર્યો, એને. આપણે ભાગવત જ્યારે દર્શન કર્યું ત્યારે જોયું હતું કે એના તાત્વિક અર્થો તો જીવન ઉપયોગી છે. તો અહીંયા શબ્દ છે ને કેશીની શૂદન, ત્યારે આપણે એની લીલાઓને યાદ કરીએ કે ભગવાને જ્યારે એ રાસ લીલા પણ પૂરી થઈ ગઈ, એટલે કે મોટા ભાગની લીલાઓ થઈ ગઈ, અને છેલ્લા દિવસો વૃંદાવનમાં જ્યારે હતા ત્યારે એમણે છેલ્લે 3 અસુરોનો વધ છેલ્લે કરેલો, અને એનો આપણે તાત્વિક અર્થ પણ જોયો તો. એમાંથી અંતિમ અસુરનો વધ છે વ્યોમાસુર છે. ભગવાને સૌથી પહેલી પૂતનાનો વધ કર્યો, ત્યાંથી લીલાઓનો પ્રારંભ થયો, અને પછીથી અંતિમ જ્યારે એમને વૃંદાવન છોડવાનું હતું એની પૂર્વે, પછીથી તો આખું જીવન લીલાઓ જ કરી છે. એ તો લીલાધર છે, હે ને. લીલાઓ તો આ નિત્ય લીલાઓ જ કરે છે, અત્યારે એની જ લીલા છે. તમે જે સારું ખરાબ બધું જુઓ તો એ બધી ભગવાનની જ લીલા છે, પણ આપણને થાય કે આપણે સારું કર્યું ખરાબ કર્યું, બાકી તો એની જ લીલા ચાલે છે. પણ આપણે એ પ્રસંગોને જોઈએ તો અંતિમ વ્યોમાસુરનો એમણે વધ કરેલો, અને એની પૂર્વે એમણે કેશી નામના અસુરનો વધ કર્યો. તો કેશી અસુર અહીંયા ભાષ્યકારે જ બતાવ્યું, હયચ્છદમાં એટલે હય એટલે ઘોડો, ને. આ શબ્દને કઠોપનિષદમાં બતાવ્યું છે, ઇન્દ્રિયાણામ હયા નાહુ. ઇન્દ્રિય કેવી છે? ઘોડા જેવી છે, અને આ અર્થ પણ એમાં જ જશે. તો એમણે ઘોડા રૂપી કેશી, ઘોડો કે જેનું નામ કેશી, અને અસુર એ રૂપ ધારણ કરીને આવેલો, એમનો એમણે વધ કર્યો. પણ એ વધ ખાલી એકમાત્ર આ ઘોડારૂપી જે અસુર છે એ અને બીજો એક અસુર છે તૃણાવર્ત, એ બંનેમાં સમાનતા છે. કારણ કે આપણે કેશીનો આપણે મૂળ અર્થ જોવો છે, એટલે લીલાઓ ઉપર આપણે જવું પડે. તો તૃણાવર્ત અને કેશી એ બંને
મૂળ અર્થમાં રજોગુણના પ્રતીક છે. એટલે કે રજોગુણ આપણા ચિત્તમાં શું કરે? રજોગુણ સમુદ્ભવ આગળ બધા શબ્દ પ્રયોગ આવ્યા છે. રજસ ચિત્તમાં હોય, જેના ચિત્તમાં વધુ રજસ હોય એ કેશી જેવું કામ કરે કાં તો તૃણાવર્ત જેવું કામ કરે. તો એમાં જે તૃણાવર્ત છે એ મહાભયંકર રજોગુણ છે કે જે વંટોળ રૂપે આવેલો, અને શું કરે? સારા સારાને ઉખેડીને ફેંકી દે. ત્યારે કથામાં જોયું હતું કે માતા યશોદાના ખોળામાં એ જે ભગવાન કૃષ્ણ પોઢે છે પણ શરીર ભારે કરી દીધું, કારણ કે એને ખબર છે કે તૃણાવર્ત આવશે અને શું કરશે? બધાને ઉડાડીને લઈ જશે. તો માને પણ ઉડાડીને ન લઈ જાય, કારણ કે હું જ્યાં આવીશ ત્યાં જ આવવાનું છે. એટલે માતાને એને નીચે મુકાવવા માટે શરીર ભારે કરી દીધું અને માએ એમને છોડી દીધા, જેથી એક અર્થમાં માનો બચાવ કરી દીધો, નતર એને ઉડાડીને લઈ જાત. અને પછીથી વંટોળ રૂપે આવ્યો અને એવો વંટોળ ફૂંકાયો કે જેના કારણે આખા આખા ગાડા અને એના જે બધું જેને કહેવાય ને મોટી મોટી ભારેખમ વસ્તુઓ એ બધું ઉડાડ્યું. પણ કૃષ્ણ તો એવા શરીરના ભારે થઈ ગયા હતા, એને ઉડાડવા આવ્યો અને ભગવાને શું કર્યું? ગળું પકડી લીધું, કારણ કે એ તો અસુર હતો ને. ભગવાન તો એને અસુર રૂપે જોવે છે, એટલે એનું ગળું પકડ્યું અને ગળું પકડીને બરાબર દબાવી એનો પ્રાણ નીકળી ગયો. તો એ તૃણાવર્તને અહીંયા કહે છે કે એ અને કેશી એ બંને કેવા છે? એક સમાન રજમાંથી ઉત્પન્ન થયેલા છે. તો રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા છે એને ભગવાને માર્યા. હેને? તો આપણે તો કથા જોઈ, પણ ખરેખર આપણા ચિત્તમાં પણ તૃણાવર્ત રહે જ છે, અને એ શું કરે છે? વંટોળની જેવું કામ કરે છે. અને એ છે મૂળ વૃત્તિ કામ. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જ આપણી અંદર વંટોળિયા રૂપે રહે જ છે. અત્યારે શાંત છે એટલે એવું લાગતું નથી, પણ કાંઈક મનમાં ઈચ્છા થઈ અને એને તીવ્રતા પકડી અને આપણને એ ભલભલાને, ખાલી સામાન્ય સાંસારિક વ્યક્તિ નહીં પણ તપસ્વીઓને પણ એને જીવન છિન્ન ભિન્ન કરી નાખ્યા. તો એ કામ વૃત્તિ એ ચિત્તમાં વંટોળ જેવી છે. એને એક વખત પોષવામાં આવી તો પછી જેમ વંટોળ શાંત થાય પછી ખબર પડે કે બધું ધૂળ ધાણી થઈ ગયું. ફિલિપાઇન્સમાં અને 2-4 દેશોમાં અત્યારે જોવા મળે છે કે જેની ઉપર લોકો ગર્વ કરી શકતા હોય કે ઓહો કેવું સુંદર શહેર, અને પછી પથ્થરો જ દેખાતા હોય. કોણે કામ કર્યું? વંટોળે. અને આપણા ચિત્તમાં જો એ કામ વૃત્તિને પોષવામાં આવે તો સરસ શાંતિથી જીવનારી સજ્જન સદ્ગુણી વ્યક્તિ કામની રવાડે ચડ્યો અને ત્યારે વર્ષો નીકળી ગયા પછી ખબર પડે કે આપણે કેવા હતા અને કેવા થઈ ગયા, શું વિચાર્યું હતું અને કેવા બની ગયા. જેલના સળિયા પાછળ વિચારતો હોય હેને, તો એ કોણે કરાવ્યું? કામ વૃત્તિએ. કરવું નહોતું પણ એની શરણમાં થઈ ગયા. તો વંટોળ જેવું કામ કરે. અને ક્રોધનો તો બધાએ અભ્યાસ કરેલો જ છે કે ચિત્તમાં એક વખત ક્રોધ, સામાન્ય ક્રોધ હોય તો આગળ બતાવશે, પણ આ તો ક્રોધ જ્યારે ચિત્તમાં કે પ્રગટ થાય ક્રોધાગ્નિ, અને ત્યારે ચિત્તને પણ રફે દફે કરે અને આજુબાજુ રહેનારા તો ઝપટમાં આવી જ જાય. આ બધા તૃણાવર્ત સમજી લેવા. એટલે બહાર કોઈ અસુર નથી, આપણી અંદર જ રહેલો છે. પણ બીજો અસુર કેશી એ પણ રજોગુણમાંથી જ ઉત્પન્ન થયો છે, પણ એ થોડો શાંત છે, એ વિક્ષેપ ઉત્પન્ન કરે. પણ ઓલો વંટોળની જેમ તૃણાવર્ત આવે એના જેવું નહીં, પણ એ વિક્ષેપ ઉત્પન્ન કરે અને ચિત્તને શાંતિ લેવા દે નહીં. આપણને થાય કે સમાધિમાં કે ધ્યાનમાં કે જપમાં કેવા શાંતિથી બેઠા હતા હેને, અને ઊભા થઈએ પછી ચિત્ત ક્યારે અસ્વસ્થ થઈ ગયું. અને એ ઘોડા જેવો છે. અને ઘોડો અહીંયા તો છે ને, ઘોડાને વાળ હોય ને એ વાળ એ માથું ધૂણાવે અને એની વાળ બધે રફે દફે થયેલા હોય, એમ વાળ જેટલા છે એટલી ચિત્તમાં વૃત્તિઓ રહેલી છે એવું બતાવવું છે. આ બધા પ્રતિકાત્મક છે. તો અને ઘોડાની ટેવ છે
એ ઊભા ઊભા ખાય, પણ ઊભા ઊભા ખાય પણ સતત એનું માથું ધૂણતું હોય, હે ને? આપણે જ્યારે ઘોડાનું નિરીક્ષણ કરીએ ને તો ખબર પડે કે અહીંયા ઘોડો કેમ લઈ આવ્યા. તો આપણી વૃત્તિઓ એવી જ છે કે એને ખાતી વખતે પણ શાંતિ નથી. એમ આપણા ચિત્તને એ શાંતિ લેવા દે નહીં. થોડી વાર લાગે કે શાંતિથી બેઠા છીએ, ત્યાં ખબર નહીં ઊભા થયા, શું થયું કે ઊભા થઈ ગયા, કંઈક કામ યાદ આવ્યું, હે ને? પણ થોડી વાર શ્રવણ કરતી વખતે તો બેહો, તો કે ના ના મોબાઈલ આવ્યો. મોબાઈલ નથી દોડાવતો, ચિત્તમાં રહેલો આ વિક્ષેપ એ મને દોડાવે છે. બાકી મોબાઈલ તો બધાય પાસે છે, હે ને? પણ વૃત્તિ ઉઠીને આપણે તરત ટેવ છે, વૃત્તિ ઉઠીને તરત કામ, વૃત્તિ ઉઠીને તરત અનુસરો. અને એ કોણ છે? કેસી નામનો ઘોડો. એને ભગવાન અહીંયા કહે છે કે હય. અને એટલે ઘોડામાં એવી શક્તિ હોય, હોર્સ પાવર જેને આપણે કહીએ ને, પેલા બુલડોઝરમાં હોય ને ટ્રેક્ટરમાં, અને એમાં હોર્સ પાવરની શક્તિ હોય. આ હોર્સ શબ્દ પણ આ હયમાંથી આવ્યો છે, ને? મૂળ શબ્દ સંસ્કૃત છે હય એટલે ઘોડો, અને હય એ અશ્વ. અશ્વ એટલે શ્વહ ન વિદ્યતે, એ કાલ ઉપર છોડે જ નહીં, આજે જ કરો, તરત દોડાવે, એ અશ્વ. અને પછી ઘોડાની જેમ આખો દિવસ આપણે દોડતા હોઈએ, અને પછી એની અંદર આપણે ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે એનો ઉપાય છે કે કેસી નામનો ઘોડા જેવી આપણા અંતરમાં અનેક વૃત્તિઓ રહેલી છે, અને આપણે ક્યારેય એના તરફ ધ્યાન દીધું નથી. આપણે તો શું કરવા લાગ્યા? મારા મનમાં વિચાર આવ્યો એમ કરું, વિચાર આવે એમ કરું, વિચારને તાબે થઈ ગયા એટલે અસુર આપણી ઉપર સવાર થયેલો જ છે. ક્યારેય શાંતિ લેવા દેશે નહીં. જ્યાં સુધી વૃત્તિ ઉઠે ને દોડવા લાગશું તો એ અસુરનું કામ કરશે. પણ એમાં જ આપણે શાંતિ લેવી છે. જીવન શાંતિ સુખમય બનાવવું છે તો એને નિષુદન સંહાર કરવો જ પડશે. કોનો? કેસીનો. અને તો કે અમે ઘણીવાર યાદ રાખીને વિચારે કે હવે તો આ મનમાં ભલે થાય પણ ઊભું નથી થવું, હે ને? ઘરમાં બેઠા હોય ને દરવાજો ખખડે, કોકનો, આપણોય નહીં, કોકનો ખખડે અને આપણે તરત દોટ મૂકીએ. તો આપણે આ સાંભળીને ઘરે જઈએ એટલે હવે દરવાજો ખખડે તો આપણે નક્કી કરશું કે ઊભું થવું જ નથી. પણ જુઓ, 2 મિનિટ 5 મિનિટ પછી આપણને એના વિના તો હાલશે જ નહીં. દરવાજામાંથી અંદર વયા ગયા પછી ત્યાં પૂછવા જવું, કોણ આવ્યું તું? આ કોણે કામ કર્યું? કેસીએ. કારણ કે વૃત્તિને તાબે થઈ જવાની આપણને ટેવ છે, હે ને? તો એના માટે સંહાર કરીએ તો જ શાંતિ મળે. તો કે હવે સંહાર કરવા આપણા માટે થોડા ભગવાન આવે. એટલે જ અહીંયા અર્જુને અહીંયા સંબોધન કર્યું કે મારા ચિત્તમાં એટલી વૃત્તિઓ ઉઠે છે કે મને શાંતિ મળતી નથી. આપનો આટલો ઉપદેશ સાંભળો પણ મને હજી ધારણ નથી થતું. કેમ નથી થતું? કારણ કે ચિત્તમાં અનેક વૃત્તિઓ ઉઠે છે. શું કરું, શું ન કરું, યુદ્ધ કરું, ન કરું. ખાલી યુદ્ધ વિશે નહીં પણ અનેક વિક્ષેપ. આ વિક્ષેપ છે શું છે? કેસી. તો એણે સમજદારી વાપરી અને કૃષ્ણની શરણમાં ગયા કે જેણે કેસી ઘોડાનો વધ કર્યો એની જ અંદર આ શક્તિ છે કે મારામાંય કેસી નામના અસુરનો વધ કરી દ્યો, હે ને? એટલે શરણમાં જવું પડે. આગળ એણે શરણાગતિ લઈ જ લીધી છે. ત્વામ પ્રપન્ન, હું આપની શરણમાં છું. એટલા માટે અર્જુન ભગવાનને જ બધું કહે. અને આપણે આ બધા વિક્ષેપને શાંત કરવા હોય તો જાતે કંઈ થાય નહીં. તમે ગમે એટલું વૃત્તિનું નિયંત્રણ કરો પણ એ વ્યક્તિના વશની વાત નથી. ભગવત સ્મરણ, ભગવત શરણાગતિ જેને કહેવાય ભક્તિ, હે ને? ભગવાનની શરણમાં પ્રાર્થના કરવા સિવાય ઉપાય નથી. કારણ એ જ એવા છે, ટેકનિક જાણે. કેવી રીતે માર્યો તો કેસીને? તો ત્યાં કથામાં હતું કે એમણે ઘોડાના મોઢામાં હાથ નાખી દીધો, કારણ કે ઘોડો એમ પકડાય નહીં, હે ને? એટલે ભગવાને ઘોડાના મોઢામાં જ અંદર હાથ નાખ્યો. પણ ભગવાન તો અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. એને જ્યારે શરીર મોટું કરવું હોય ત્યારે મોટું કરે, નાનું કરવું હોય તો નાનું કરે.
પેલા 3 માસનું બાળક હતું એને ગાડું ઉછાળવું હતું તો પગને લાંબો કરી દીધો હે ને. અને બાળકો જુએ, ઘરનાને કે આ કનૈયાનો જ પગ લાંબો થયો તો, એને જ ગાડું ઉથલાવ્યું. પણ આપણે માનીએ આટલું નાનકડું 3 મહિનાનું બાળક, એના આવડા પગ એક ગાડુંને કેવી રીતે ઉડાડે? પણ તો સિદ્ધિવાળા છે ભાઈ હે ને. પગને લાંબોય કરી શકે, લાંબો કરી નાખ્યો, પાછો ટૂંકોય કરી દીધો. એવી રીતના આ સિદ્ધિ છે એની પાસે. એવી રીતના પેલો બકાસુર બગલો થઈને આવ્યો તો એની અંદર પ્રવેશી, અગ્નિ રૂપે પ્રવેશી ગયા. એને એમ થયું કે આ તો કંઈક ગોળ કંઈક મસ્ત મજાનું છે, અંદર ગળી ગયા. પણ એવું બહારથી ઠંડુ લાગતું હતું, ગુલાબ જાંબુ જેવું, પણ અંદર ગયું તો એને આગ કરી અને એવી રીતે માર્યો. કોકની અંદર જાય, પેલા અઘાસુરની અંદર જઈને શરીર મોટું કરી દે એને અને એને ફાડી નાખે. તો એવા ભગવાન, એટલે જેની પાસે ટેકનિક હોય એને જ કહેવાય. આપણે જગતમાં બધાને કહીએ કે મને આમાં શાંતિ આપે એવું કઈ કયો ને, પણ એ અશાંત છે. એ તમારી પાસે માગે એટલે ત્રીજા પાસે માગતો હોય. એક ભગવાન જ એવા છે કે જેની પાસે બધી જ કુશળતા છે. એટલા માટે આ કેશી રૂપી મારા ચિત્તમાં વિક્ષેપો જન્મે છે તો એનું શુદ્ધન કરનારા કૃષ્ણને પ્રાર્થના કરીએ. એનો અર્થ વૃત્તિને ભગવાન તરફ વાળી દેવાથી વૃત્તિઓ શાંત થઈ જાય. અત્યારે આપણી વૃત્તિ ભગવાન સાથે જોડાયેલી છે હે ને. તો આપણે જુઓ કે દરેક ભગવત કાર્યમાં આનંદ એટલે આવે છે. ભગવત કાર્યમાં આનંદ શરૂઆતમાં કદાચ ન આવે, પણ તોય એની પાસે બેસી ખોટી પ્રાર્થના કરો. અંદર ભલે થતું હોય કે ના આ કઈ નહીં કરી શકે, તોય માતાજીએ કીધું કે ગીતાજીએ કીધું એના માટે એટલું માન રાખી નહીં, એની પાસે થોડીક વાર બેસો ને કે આ ચિત્ત અશાંત છે, ભગવાન કંઈક કરો. ઉઠ્યા પછી કંઈ કર્યું નહીં, બીજી વાર બેસો, ત્રીજી વાર બેસો. એને કબૂલાત કરતા રહેવાથી ભગવાનનો એક બીજો સ્વભાવ છે, આંગળી આપો તો પોચો પકડે. એને તમે એક આંગળી આપો ને આખા ખેંચી લે એને, પછી એને પગ પેસારો કરતા તો આવડે જ છે. અંદર જાય ને પછી શરીર મોટું કરતા, એમ આપણા જીવનમાં પગ પેસારો કરે. એક વખત તક આપી અને ઝડપી લે, કારણ કે આવા તો કોક જ આવે એને. આખી દુનિયા જ જોઈએ જ, કોકને જ ભગવાન જોઈએ જ. એટલે જેણે પ્રેમથી એની પાસે કબૂલાત કરી કે ના મારા મનને તું જ શાંત કરી શકે, ભગવાન કે આવ્યો બરાબર, હવે એવો પકડી લઉં કે ક્યારેય છૂટે નહીં હેને. એ છે કેશીની શુદ્ધન. તો એવા ભગવાન ઉપર પોતાનો ભરોસો વ્યક્ત કરે છે અર્જુન કે મારી અંદર જે આ 2 મહત્વના પ્રશ્ન છે અને એ પ્રશ્નનું સમાધાન તમે જ કરી શકો. અને સાથે ત્રીજું સંબોધન છે હે મહાબાહુ. આ મહાબાહુ સંબોધન છે અર્જુન માટે છે. ભગવાન અર્જુનને પણ મહાબાહુ કહે છે અને અર્જુન ભગવાનને મહાબાહુ કહે છે ને. તો એનો અર્થ અર્જુન માટે જ્યારે વાપરે ત્યારે વ્યાવહારિક અર્થ છે કે અર્જુને અત્યાર સુધી એના બાહુમાં જે બળ છે કે એમણે કેટલા બધા વિજય પ્રાપ્ત કર્યા, તો એમના બાહુબળને અધીન અહીંયા અર્જુનને શું કીધું છે, આગળ અર્જુનને શું કહેતા હોય છે, મહાબાહુ. પણ એમની અંદર રહેલી જે આ શક્તિ છે એને અધીન. મહાબાહુનો અર્થ આપણે જાણીએ છીએ આજાન બાહુ, જેના હાથ લાંબા છે એને. અને આપણે આ શબ્દ પ્રયોગ બીજા માટે કરીએ કે ઘણાની બહુ પહોંચવાળા હોય તો આપણે શું કહીએ, એ લાંબા હાથવાળા છે, એના હાથ લાંબા છે, કોન્ટેક્ટ જાજા છે ને. પણ એ પેલા સત્તાવાળી વ્યક્તિ માટે કહે. અને અર્જુન માટે કહે ત્યારે એની આ અંદર રહેલી જે યુદ્ધ કૌશલ્ય એના માટે. પણ ભગવાન મહાબાહુ છે ત્યારે એનો અર્થ શું કરવાનો, તો કે ભગવાન માટે પણ એવું જ છે. વ્યાવહારિક અર્થમાં એક વ્યક્તિ એ ધારે તે કરી શકતી હોય, એની પહોંચ લાંબી હોય, પણ તોય કેટલી પહોંચ એને, અમુક ક્ષેત્રમાં તો એનું ચાલતું જ ન હોય, અમુક ક્ષેત્રમાં એની પહોંચ હોય. પણ ભગવાન તો ષડ ઐશ્વર્યથી સંપન્ન છે, એટલે એની બધે જ પહોંચ છે. આખી દુનિયા, આખા વિશ્વમાં તમારે જે કરવું હોય બધે એની પહોંચ, લાગવગ હે ને. તો એની બધે લાગવગ ચાલે
તો બધેય ચાલે, એને જ પૂછાય ને. આ એક એક ક્ષેત્રમાં ચાલે તો કહેશે કે એમાં મારું કામ નહીં, આટલામાં કરી દઉં, એમાંય કરે તો નહીં કરે. પણ ભગવાનની પાસે તો એકવાર ગયા પછી એ મહાબાહુ છે, એટલે કે એ બધે સર્વ સમર્થ જેને કહેવાય છે ને. તો એવા એટલે અર્જુન માટે વ્યક્તિગત અર્થ છે, ભગવાન માટે ઈશ્વરને અધીન અર્થ છે. તે ષડૈશ્વર્ય સંપન્ન એવા મહાબાહુ એને માટે અહીંયા કહ્યું. અને સાથે જે બાહુના અધીન અર્થ જોઈએ તો હાથ છે ને. બાહુ એટલે જેના બે હાથ લાંબા છે. તો હાથ છે એ કર્મનું પ્રતીક છે. આપણે હાથથી શું કરીએ? કામ કરીએ. તો બીજા બધી જ ઇન્દ્રિય, 10 ઇન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. તો દરેક ઇન્દ્રિય છે એક એક વિષયનું જ કામ કરી શકે. પગ છે તો ચાલવાનું જ કરી શકે, વાણી છે તો બોલવાનું જ કરી શકે, કોક વાર કાપવાનું કરે પણ એ બોલવાની અંદર આવી જાય. પણ હાથ એવું છે, એટલા માટે પુરુષ સૂક્તમમાં કહ્યું છે, કદાચ રુદ્રમમાં છે, અયમ મે હસ્તો ભગવાનયમ મે ભગવત્તરઃ. આ મારા હાથ ભગવાન જેવા છે, ભગવાનની શક્તિ બધી હાથમાં છે ને. અને એટલા માટે ભગવાન માટે એક વિશેષ અંગ માટે બતાવ્યું કે તમે એ હાથ એટલે કેવા છે? મહાન જેના હસ્ત છે. તો હાથથી બીજી ઇન્દ્રિયનું કામે થાય. જેને પગ નથી તો ચાલવા માટે કોનો ટેકો લે? હાથનો. જેને વાણી નથી તો એ બોલવા માટે કોનો ટેકો લે? હાથનો. એક્શન કરીને બતાવે. એ બધી ઇન્દ્રિયનું કામ હાથથી થઈ જાય છે ને. અને એવી રીતના મનનું કામ હાથથી થઈ જાય. મનમાં ક્રોધ ઉભો થાય તો હાથથી. તો બધું કામ હાથથી જ થાય છે ને. એટલે હાથ એ આપણા શરીરમાં સૌથી મહત્વનું અવયવ છે. અને એ જેના સુદ્રઢ છે, એટલે કે મહાન છે, એટલે કે જેને એના હસ્તથી મહાન કાર્યો કરેલા છે, એવા ભગવાન, એનું નામ છે મહાબાહુ. તો અહીંયા બે રીતે અર્થ થશે. આમ જુઓ ને તો આ બધા એક પહેલા શ્લોકમાં જેટલા બધા તાત્વિક અર્થ આવી ગયા, અને હજી અર્જુન તો પૂછે છે સંન્યાસ અને ત્યાગનો તાત્વિક અર્થ કયો? તો એનો તો ભગવાન 17 શ્લોક સુધી કહેવાનો. આ એક શ્લોકમાં આપણે જોયું કે એક એક શબ્દનો કેટલો તાત્વિક અર્થ છે, જીવન ઉપયોગી. તો ત્યાગ અને સંન્યાસ માટે આટલા બધા શ્લોક એને પણ ભગવાન કહેતા હોય એને. તો એક એક શબ્દમાં એટલે જ કે ને ગીતાજી એ બહુ ભગવાન જ કહેવાના. ઈમમ પરમમ ગુહ્યમ, અતિશય ગહન અર્થવાળા ગીતાજી છે. એટલા માટે ભગવાને અહીંયા જે અર્જુનનો પ્રશ્ન છે એના અધીન જ એમણે સંબોધન કર્યું કે તમે કર્મમાંય કુશળ છો, મહાબાહુ છો, એટલે તમે કર્મ વિશે પણ મને માર્ગદર્શન આપી શકશો. અને તમે ઋષિકેશ છો, એટલે કે સ્વરૂપથી ચૈતન્ય, એટલે કે નિર્ગુણ નિરાકાર તત્વ છો, એટલે કે એ કરો ત્યારે પણ તમે તમારા અકર્તા સ્વરૂપને યાદ રાખો છો. તો એટલે તમે સંન્યાસનો અર્થ પણ કરી શકશો. કર્મી પણ છો અને નિષ્કર્મી પણ છો. કરતી વખતે પણ તમે જાણો છો કે હું કંઈ કરતો નથી. તો તમે ત્યાગી પણ છો, તમે સંન્યાસી પણ છો. એટલે જે એવા હોય એ જે વસ્તુ બતાવી શકે હે ને. અને એ બધા શબ્દને અધીન અહીંયા ભગવાન ઉપર શ્રદ્ધા વ્યક્ત કરી કે એટલે તમે મને આ અર્થ બતાવી શકશો. તો અહીંયા જુઓ કે આગળ શ્રદ્ધાથી જ આપણે શબ્દ પ્રયોગ શરૂ કર્યો તો ગયા વખતે કે ચિત્તમાં એવી શ્રદ્ધા હોય તો જ આપણે અર્થ સમજી શકીએ. આગળ શ્રદ્ધાત્રય વિભાગ આખો શ્રદ્ધા વિશે જ જોયો. અને એવી રીતના અર્જુન અહીંયા શ્રદ્ધા પ્રગટ કરે ને. તો ભગવાને તો ગીતાજી કહી ને બધા માટે કહી, અત્યારે બધા સાંભળે છે. પણ કોને જીવનમાં આવે? જેને આવી શ્રદ્ધા છે કે ભગવાન કે છે એટલે એ સત્ય જ હોય, અને સત્ય હોય તો મારે એ મુજબ જીવન બનાવવું છે. જીવન કોણ પરિવર્તન કરી શકે? જેને ભગવાનના વચનમાં શ્રદ્ધા છે. નહીં તો આપણે તો કેટલું સાંભળ્યું
જે ઘણું બધું એવું કીધું કે જે આપણે નથી કરવાનું કરીએ છીએ, એને આગળ ભગવાને વિધિ અને શ્રદ્ધાનો સુમેળ કરીને બતાવ્યું કે એકલી શ્રદ્ધા નહીં, વિધિ સાથે શ્રદ્ધા. પણ છતાંય ભગવાને કહ્યું પણ આપણે ન કરીએ. એને ભગવાને કીધું આ તામસિક છે છોડો, પણ આપણે ન છોડીએ. કેમ ન છોડીએ? મને મારામાં શ્રદ્ધા. ભગવાન તો કે એને ક્યાં ખબર છે કે મારે કેમ જીવવાનું, એટલે આપણે કહીએ કે આપણે કરીએ છીએ બરાબર. એનો અર્થ શ્રદ્ધા નથી. પણ અર્જુન જેવી શ્રદ્ધા હોય તો આગળ ફળ બતાવે, એ ફળ મને પણ મળે. અને ફળ છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા. આટલા ઉપદેશમાં જ અજ્ઞાન, મોહ, શોક બધું દૂર થઈ જાય. પણ જરૂરી છે શ્રદ્ધા. અને એના માટે અર્જુનના સંબોધન દ્વારા ભગવાનમાં શ્રદ્ધા પ્રગટ થાય કે માટે તમે મને આ બંને અર્થ જે કહેશો તે યોગ્ય હશે અને એ હું બરાબર સમજી શકીશ. મને શ્રદ્ધા છે, કૃપા કરીને, વિનમ્રતા છે, આ 3 શબ્દો છે ને, એના દ્વારા ચિત્તની ભાવ અભિવ્યક્તિ છે કે તમે આટલા મહાન છો અને મારા પ્રશ્નનું કૃપા કરીને મને સમાધાન કરો. એમ નહીં કે આ પ્રશ્ન લખીને આવ્યો જરાક કયો તો, એમ નહીં. વિનમ્રતા એને એ બધું હોય પછી ભગવાન કે એ બધું ચિત્તમાં આવે. અને એવી રીતના અર્જુનનો આ પ્રશ્ન છે અને એમના સંબોધન દ્વારા જ આપણે એના ચિત્તની દશા પણ જાણી કે પ્રશ્નકર્તાનું ચિત્ત કેવું હોવું જોઈએ. ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. જે શ્રવણ કરીએ એનામાં શ્રદ્ધા અને એ વચનોમાં શ્રદ્ધા. અને શ્રદ્ધા હશે તો જીવન જરૂર બદલે. અને એના માટે આગળ ભગવાન શું કહેશે ને આપણે પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.